તો આજના વિડીયોમાં આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કેડર સિલેક્શન અને ત્યારબાદ કટ ઓફ પ્રમાણે જે કેડર તમને મળે છે એ પ્રમાણે આગળની પ્રોસેસ અને પછી ટ્રેનિંગમાં મળતી કીટ વિશેની વાત કરવાના છે. તો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને કરે લાઇક અને સબસ્ક્રાઈબ જ અમને મોટિવેશન આપતું હોય છે વિડીયો બનાવવા માટે. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણો નેક્સ્ટ વિડીયો મેડિકલ બાબતે હશે, તો એના માટે સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી એને પણ માહિતી મળતી રહે. તો મેડિકલ બાબતે નેક્સ્ટ વિડીયો આવશે, એની પહેલાં આપણે આ વિડીયો જોઈએ. તો હાલ LRD મળતી માહિતી મુજબનું આ પોસ્ટર ફળી રહ્યું છે કે જેમાં 1 જુલાઈ આજુબાજુ ઉમેદવાર પોતાના માર્ક્સ જોઈ શકશે. ઓગસ્ટ સુધીમાં મેરિટ જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ઓક્ટોબરમાં અંતિમ પરિણામ આવશે અને ડિસેમ્બરમાં નિમણૂક પત્ર. અને 2026થી તમારી ટ્રેનિંગ ચાલુ થશે. તો આવા કોઈ પણ પોસ્ટ ઉપર ખાસ કરીને ધ્યાન દેવું નહીં અત્યારે, કારણ કે સોશિયલ મીડિયામાં પોસ્ટ બનાવીને મૂકતા હોય છે ઘણા બધી, તેમાં ધ્યાન નહીં દેવું. જ્યાં સુધી LRDની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોઈ મૂકવામાં ન આવે ત્યાં સુધી ધ્યાન નહીં દેવાનું. હવે આપણે વાત કરીએ કેડર પસંદગી વિશે કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે ફોર્મ હોય છે એમાં તમારે 3 કેડર સિલેક્ટ કરવાની હોય છે. તમારી મનપસંદ બિન હથિયારી હોય છે, હથિયારી હોય છે, SRPF હોય છે અથવા જેલ સિપાહી હોય છે. તેવી 3 કેડર પસંદ કરો. ત્યારબાદ તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થાય પછી તમારે ફાઇનલ મેરિટ આવતું હોય છે અને ફાઇનલ મેરિટમાં તમારા કટ ઓફ પ્રમાણે તમને કેડર મળતી હોય છે. જેવી રીતે સારું કેડર હોય તો એને બિન હથિયારી મળે, એનાથી નીચું હોય તો એને હથિયારીમાં મળતું હોય છે અને છેલ્લે SRPF અને જેલ સિપાહી તો છે જ. તો એવી રીતે માર્ક પ્રમાણે તમને કેડરમાં મળતું હોય છે સિલેક્શન. અને ત્યારબાદ તમને વધારે પડતું જેને મોટી ઉંમર હોય એને પહેલો ચાન્સ હોય છે અને જેને ઓછી ઉંમર હોય ને માર્ક સરખા થતા હોય કટ ઓફમાં તો એમને ચાન્સ થોડોક ઓછો થઈ જાય છે. એવી રીતે કટ ઓફ ઘણીવાર આવતું હોય છે મેરિટમાં. હવે ફાઇનલ મેરિટમાં તમારું નામ આવી ગયું છે, સુખનો સૂરજ ઉગી ગયો હોય તો હવે ત્યારબાદ જિલ્લા ફાળવણી આવી જાય છે, જેમાં જિલ્લામાં તમારું પોસ્ટિંગ થયું હોય. જિલ્લા ફાળવણીમાં જે જિલ્લામાં પોસ્ટિંગ થાય ત્યાં તમારે ટ્રુ કોપી જમા કરાવવાની હોય છે અને બોન્ડ ફોર્મ ભરવાનું હોય છે. બોન્ડ ફોર્મ તમે જમા કરાવો અને ટ્રુ કોપીના ડોક્યુમેન્ટ જમા કરાવો પછી જે જિલ્લામાં તમારું પોસ્ટિંગ હોય એ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તમારે મેડિકલ કરાવવાનું હોય છે. મેડિકલ એટલું બધી હાર્ડ હોતું નથી, આપણે વિડીયો બનાવવાના છે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો. સાથે આપણે વાત કરીએ તો એ મેડિકલ સર્ટી તમને આપે છે. એ મેડિકલમાં તમે પાસ થઈ જાઓ એટલે સર્ટી આપે તમને. એ સર્ટી તમારે જમા કરાવવાનું હોય છે તમારે જે પોસ્ટિંગ જે જિલ્લામાં થયું હોય ત્યાં. અને ત્યારબાદ તમને ઓર્ડર આપી દે છે અને એ ઓર્ડરમાં તમને જે તારીખ આપી હોય એ તારીખ પ્રમાણે તમારે ટ્રેનિંગ સેન્ટર ઉપર હાજર થવાનું હોય છે. અને ટ્રેનિંગ સેન્ટરમાં પછી તમે હાજર થાવ એટલે તમારી 9 મહિનાની ટ્રેનિંગ ચાલુ થઈ જાય. અમુક વાર કોન્સ્ટેબલને 9 મહિનાની હોય, પછી PSIમાં 11 મહિનાની. એવી રીતે તમારે જે લોના ક્લાસીસ હોય એવી રીતે સેમેસ્ટર વાઇઝ તમારે લોની એક્ઝામ આપવાની હોય છે સેમેસ્ટરમાં. એટલે એક્ઝામ તો તમારી રહેવાની જ છે સેટ સુધી. તમને લો કાયદો શીખવાડે છે. ત્યારબાદ તમારે ફિઝિકલ ગ્રાઉન્ડ હોય છે, એના વિશે આપણે વિડીયો બનાવવાનો છે કે સવારથી સાંજ સુધી તમારે ટ્રેનિંગમાં ક્યાં ક્યાં અનુભવ કરવાના છે, તમને કેવી રીતે પનિશમેન્ટ મળે છે, એના વિશે આપણે વિડીયો બનાવવાના છે. તો આવી રીતે તમારે ટ્રેનિંગમાં હવે કઈ કીટ મળી એના વિશે આપણે વાત કરીએ. તો હવે તમે જેવા ટ્રેનિંગમાં આવો છો એટલે તમને થોડાક જ અઠવાડિયામાં કા 2-3 અઠવાડિયામાં તમને સાધન સામગ્રી મળી જતી હોય છે. કોન્સ્ટેબલની ટ્રેનિંગ કીટ કહેવાય જેને, કે એમાં તમને કઈ કઈ સામગ્રી મળે. તો સૌપ્રથમ પ્રખ્યાત વસ્તુમાં તમને એક પેટી મળતી હોય છે. જ્યાં તમારે કોઈ બેગ કે એવું ન હોય, પેટી હોય. પેટીમાં તમારે થાળી, વાટકો એવી રીતે વસ્તુ રાખવાની હોય છે અને પેટીમાં જ તમારે તમારી વસ્તુ સાચવવાની હોય છે અને તમારે તાળું મારી દેવાનું. અથવા જ્યારે તમારે કોઈ લેટ થાવ અથવા કોઈ તમને પનિશમેન્ટ આપવામાં આવે ત્યારે પેટી તમારે માથે ઉપાડીને રાઉન્ડ મારવાનું હોય છે. એવી રીતે પનિશમેન્ટ અમુક વાર હોય છે અને એ જ મજા છે ટ્રેનિંગ. તો તમને ડિસિપ્લિનમાં લાવતા નોકરી શીખવાડે છે કેવી રીતે તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે. ત્યારબાદ તમને પાણીની બોટલ આપવામાં આવે છે એક, અને સાથે 4 જોડી બૂટ આપવામાં આવે છે કે જેમાં અલગ અલગ પ્રકારના બૂટ હોય છે, જેમ કે PT શૂઝ કસરત કરવામાં તમારે કામ આવે છે. સાથે કટ શૂઝ હોય છે જે તમારે નોકરી દરમિયાન, બંદોબસ્ત દરમિયાન તમારે પહેરવાનો હોય છે. એવી રીતે 4 જોડી બૂટ હોય છે, જેમાં પછી PT શૂઝ, કટ શૂઝ, પછી જંગલી શૂઝ હોય છે જે ચોમાસામાં તમારે કામ આવતા હોય છે. આ જંગલી શૂઝ તમારે ચોમાસામાં એનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યારબાદ હોલ બૂટ આવે છે, ગમે ત્યારે તમે વાપરી શકો છો, ગમે ત્યારે તમે હોલ બૂટ પહેરી શકો છો. એની સાથે 4 જોડી બૂટ આવે છે. એની સાથે તમને 4 જોડી મોજા પણ આપવામાં આવે છે. પોલીસ લખેલું હોય છે. અને ત્યારબાદ બૂટ પોલીસ માટેનું એક કેમિકલ આપવામાં આવે છે. તમારે બૂટમાં કોઈ ડાઘ ન હોવો જોઈએ. સાથે ગુજરાત પોલીસના 3 થી 4 જોડી ટી-શર્ટ આપવામાં આવે છે અને કેડર પ્રમાણે તમને બેલ્ટ આપવામાં આવે છે અને 3 થી 4 જોડી કેપ આપવામાં આવે છે અને ગુજરાત પોલીસનો લોગો આપવામાં આવે છે. સાથે સૌથી મનપસંદ જેના માટે તમે પરીક્ષાની તૈયારી કરી છે, ખાખી વર્દી માટે તમને 3 થી 4 જોડી કાપડ આપવામાં આવે છે. એ તમારે તમારી રીતે સ્વયં ખર્ચે તમારે સીવરાવવાનું હોય છે. એવી રીતે તમારી સાઇઝ પ્રમાણે તમારે સીવરાવી લેવાનું. બાજુમાં ટ્રેનિંગ સેન્ટરની બાજુમાં જ આવી કોઈ દુકાન હોય છે જ્યાં તમારે સીવરાવી લેવાનું. સાથે તમને નેમ પ્લેટ, વિસલ ગાર્ડ,
લાઠી 4 આપવામાં આવે છે, એવી રીતે રેનકોટ, પછી સિઝન પ્રમાણે તમને મચ્છરદાની, ચોમાસામાં તમને રેનકોટ આપવામાં આવે છે, પછી બ્લેન્કેટ શિયાળા માટે, પછી શિયાળા માટે તમને સ્વેટર આપવામાં આવે છે, પછી જેકેટ આપવામાં આવે છે. એવી રીતે વિવિધ વસ્તુ જેવી રીતે સિઝન આવતી હોય એવી રીતે તમને આપવામાં આવતી હોય છે ટ્રેનિંગ્સમાં. અને ત્યારબાદ તમને ટ્રેનિંગમાં તમામ વસ્તુ તમારે સાચવવાની હોય છે અને એવી રીતે તમારે જ્યારે બંદોબસ્ત આવતું હોય છે એ પ્રમાણે તમારે તૈયાર થઈને પહોંચી જવાનું હોય છે બંદોબસ્ત વખતે. તો આવી રીતે માહિતી હતી. તો નેક્સ્ટ આપણે વાત કરવાના છે ટ્રેનિંગમાં તમારે ટાઈમ કયો છે, કેવી રીતે લોના ક્લાસીસ હોય છે, સાથે કસરત માટેનો ટાઈમિંગ કયો છે, જમવા માટેનો ટાઈમિંગ કયો છે, એના વિશે આપણે વિડીયો બનાવવાના છે નેક્સ્ટ. એ ઉપરાંત એક્સ્ટ્રા બોનસ પોઈન્ટની વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે આવનારી સપ્ટેમ્બરમાં પોલીસ ભરતી બહાર પાડવામાં આવે અને તેમાં યોગ્ય સિલેબસ મુજબ પેપર અને ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવે. ક્યાં સુધીમાં ગ્રાઉન્ડ આવશે, ક્યાં મહિનામાં સંભવિત પરીક્ષા હોઈ શકે છે, જાહેરાત સમયે વિદ્યાર્થીઓને કહેવામાં આવે તેવી નમ્ર વિનંતી. જો આવું થાય ગુજરાતમાં તો વિદ્યાર્થીઓ તૈયારી કરવામાં સારી રીતે લાગી શકે છે. તો દર વખતે આપણે કેલેન્ડર આવી જતું હોય વહેલું, જેવી રીતે જીપીએસસીમાં આવતું હોય છે, એસએસસીમાં આવતું હોય છે અને જેવી રીતે કેન્દ્ર સરકારની ભરતી હોય એમાં આવતું હોય છે કેલેન્ડર. પણ ગુજરાત સરકારમાં એવી રીતે ભરતી નથી થતી. ગમે ત્યારે તારીખ આપી દે છે, ગમે ત્યારે પરીક્ષા આવી જાય છે અથવા મહિના દીમાં પરીક્ષા હોય. જેવી રીતે રેવન્યુ તલાટીની જુલાઈમાં હતી ત્યારબાદ ફેરવીને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં લંબાવી દેવાય છે. તેવી રીતે તારીખ ફેરવી દેવામાં આવે છે. તો આવી રીતે ભરતી બોર્ડ કેલેન્ડર બહાર પડે તો વિદ્યાર્થીઓને સારી એવી તક મળે છે તૈયારી કરવાની અને મોટિવેશન મળતું હોય છે. તો આવી રીતે કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર કામગીરી કરે તો સારા એવા ઉમેદવાર પરીક્ષા આપી શકે છે અને ભવિષ્ય યુવાનોનું વધી શકે છે. હવે આપણે વાત કરીએ સીસીઈ સર્ટિફિકેટ અને કમ્પ્યુટરનું સર્ટિફિકેટ વિશે અને એનસીસી સર્ટિફિકેટ વિશે. તો તમે એનસીસી સર્ટિફિકેટ તમારી પાસે હોય અને તમે ફોર્મમાં જે ફોર્મ ભર્યું એમાં તમે અપ્લાય કર્યું હોય, સ્પોર્ટના સર્ટિફિકેટ અપ્લાય કરેલું હોય ફોર્મમાં, જે સૌથી પહેલાં તમે ફોર્મ ભર્યું હતું ગુજરાત પોલીસનું, ત્યારે એ ફોર્મમાં તમે અપલોડ કરેલું હોય અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બધું જમા કરાવવાનું હોય છે. વિડીયો બનાવેલો છે આપણે, એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો. તો એવી રીતે તમે જમા કરાવેલું હોય અને જ્યારે તમારું ફાઇનલ કટ ઓફ આવે ત્યારે તમને માર્ક મળવાપાત્ર છે. એનસીસી સર્ટિફિકેટ તમારી પાસે એવું હોય તો 2 ગુણ તમને મળે. વિધવા મહિલાને કુલ ગુણના 5% માર્ક મળે. નેશનલ ગેમ અને સ્પોર્ટ્સવાળા મિત્રોને કુલ ગુણના 5% માર્ક મળે. તેવી રીતે તમે કોર્સ કરેલું હોય, નેશનલ ગેમ્સ રમતા હોય, કોઈ તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની ગેમ્સની વાત નથી થતી અહીંયા, નેશનલ ગેમ્સની અને સ્પોર્ટ્સની વાત થાય છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી તમે સ્પોર્ટ્સ એવી રીતે કોઈ સર્ટિફિકેટ તમારી પાસે પડ્યું હોય તો તમને વધારાના ગુણ મળવાપાત્ર છે. તો આવી રીતે તો કમ્પ્યુટરનું તમારે એક બેઝિક કમ્પ્યુટરનું જે કોર્સ હોય છે CCC એવી રીતે તમારે સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે આપણે વિડીયો બનાવેલ છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે એકવાર ચેકઆઉટ કરાવી દેજો. તમને ખબર પડે કે આ સર્ટિફિકેટ ચાલે કે ન ચાલે, એટલે તમે નવું કઢવી શકો. તો એના માટે તમારે જોઈનિંગ થયા બાદ ગમે ત્યારે તમે જમા કરાવી શકો છો. તો એનું ટેન્શન નથી લેવાનું સર્ટિફિકેટનું. તો અત્યારે આપણે વાત કરતા હતા વધારાના માર્કની, તો તમે ક્યાં સ્પોર્ટ સાથે સંકળાયેલ હોવા જોઈએ, તો આ લિસ્ટ છે સ્પોર્ટની, અથવા આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલ છે તો જોડાઈ જજો. આપણે વિડીયો વધારે લાંબો નથી કરતા. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.